શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને અત્યારમાં વાગ્યા છે 6:45. હાલવા નીકળી ગયા હતા. મેડમ દોડે એટલે જરાક હાફી રહી, આપણે દોડતા નથી. મગર ક્યું? કારણ કે આપણે હાફી રહી એના કરતાં દોડવું નહીં, હાયલું જવાનું. વાત તો સહી હે. દોડના તો પડતા સવારમાં વોકિંગમાં નીકળીએ. અત્યારે જઈ અને પાછા નાસ્તા પાણી કરીને ડ્રાઇવિંગમાં નીકળશું તો સીધા નીકળીએ છીએ ઘરે. હા, એ કર લો પહેલે. 7:30 વાગ્યા છે અત્યારે. મેડમ છે તો અત્યારમાં આપણા માટે ગરમા ગરમ થેપલા બનાવે છે. નાઈસ. ચા ઉકળી રહ્યો છે અને થેપલા બની રહ્યા છે. સવારમાં મિત્રો તમને થેપલા બનાવી દે કે નહીં કોમેન્ટ કરજો. અમને તો જો મેડમ અત્યારમાં પતલી થાવ અને તમને જાડા કરવા. હા, મેડમ હમણાં હાલીને ને વજન ઉતારે છે ને મને ખવડાવીને જાડા કરતા જાય. જો આ ફાંદ વધતી જ જાય છે. ખવડાવીને ફાઈન વધાર્યા કરે. પછી એમ કે જાડા થતા જાય, પોતે પતલા થતા જાય, મને જાડો કરતો જાય. પછી આ પેન્ટ ને થતા નથી કપડા, નવી જોડી કરાવવી પડે છે. સહી પકડે હે. સરસ થેપલા બની જાય એટલે નાસ્તા પાણી કરીને ભાગીએ ડ્રાઇવિંગમાં. આપણે વ્રજભાઈ છે તો જો હજુ ઉઠી ગયા વહેલા. અત્યારમાં ઉઠીને જો આળસ મળે છે. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. અને અત્યારમાં સ્કૂલવાનું બધી નીકળે એ જોવે. કેમ હે મારી છે અત્યારે જો સોસાયટીમાં કોઈ કારો કાગડો ના દેખાય. હવારમાં પરમાં કોક ભૂલે ચૂકે નીકળતા હોય. આકાશમાં સરસ મજાનો હજી સૂરજ ઉગતો આવે છે. વ્રજભાઈ હવે બ્રશ કરવા છે કે નહીં? खोपड़ी तोड़ साले. વ્રજભાઈને છે અત્યારે સ્કૂલે મીટિંગ હતી મેડમની. 3 વાગ્યાના ગયા હતા. કેમ વ્રજભાઈ 3 વાગ્યાના? આજે સ્કૂલે વ્રજભાઈને તો રજા હતી. આજે એનું રિઝલ્ટ હતું. ફર્સ્ટ 6 મહિના 9 મહિનાની માસિક પરીક્ષા. પણ આજે વખતે તો પરીક્ષા દીધી જ નથી. કા કેમ? તોય પાસ તો થઈ ગયા. સ્કૂલમાં એવું જ છે. એટલે જો એ વર્ક પૂરું કર્યું આ વખતેનું ફર્સ્ટ ટર્મ, તો એને જો એકલવ્યનું સર્ટિફિકેટ મળ્યું. પાર્ટિસિપેટ કર્યું હતું ને, વર્ક કમ્પ્લીટ ઓન ગોલ્ડન ટર્મ 1 ટાઈમ. એટલે પહેલી ટાઈમનું એને સરસ મજાનું કામ કર્યું છે, એ માટે સર્ટિફિકેટ આપ્યું છે. કેમ શું કામ ને કા? સારું, હલો આપણે ચા પાણી પીને ભાગીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને વ્રજભાઈ અને મેડમ તો સૂઈ ગયા છે. આપને નીંદર નથી આવતી એટલે મોબાઈલ જોતા હતા. એ આરામથી બીજા રૂમમાં સૂઈ ગયા ને હવે આપણે સુવાની તૈયારી કરીએ. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આવતીકાલે અમે જઈ રહ્યા છીએ ગીર જંગલમાં બધા ફેમિલી સાથે અને ભાઈઓ સાથે. તો આવતીકાલના વિડીયા જોવાનું ચૂકશો નહીં. ગીરના જંગલમાં ફરશું, સિંહો જોશું અને હરશું ફરશું. તો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.